કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા રૂપિયા 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીનનો શુભારંભ કરાયો છે, જેથી અકસ્માતમાં માથામાં થયેલા ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં જ સીટી સ્કેન કરાવવાની સુવિધાઓ નજીવા ખર્ચે મળી રહેશે। ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન જ્યારથી ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંચાલકો દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે, ત્યારથી સિવિલ હોસ્પિટલમાં અનેક નવી અદ્યતન મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે, જેમાં વધુ એક સુવિધાનો શુભારંભ કરાયો છે। ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો અને માર્ગ અકસ્માતોમાં અનેક લોકોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ખાનગી સીટી સ્કેન સેન્ટરમાં મોટી રકમ ખર્ચીને સીટી સ્કેન કરાવવા માટે જવું પડતું હતું, જેનું ધ્યાન રાખીને ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર્દીઓ માટે ટ્રોમા સેન્ટર ખાતે રૂપિયા 1.6 કરોડના ખર્ચે 64 સ્લાઇસનું અત્યાધુનિક સીટી સ્કેન મશીનનું મંગાવી તેનું ઇન્સ્ટોલેશન કરાવી વિધિવત રીતે શુભારંભ કરાયો હતો। ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મિતેશ શાહના વરદ હસ્તે રિબન કાપીને શુભારંભ કરાયો હતો। આ પ્રસંગે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેશન હેડ ડોક્ટર ગોપિકા મેખિયા અને ડોક્ટર પરાગ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આ અંગે ડોક્ટર મિતેશ શાહે જણાવ્યું હતું કે આ એક 64 સ્લાઇસનું અત્યાધુનિક સીટી સ્કેન મશીનને કાર્યરત કરવામાં આવ્યું છે, પરંતુ દર્દીઓ પાસે તેની ફીસ કઈ રીતે લેવી તે અંગે કલેક્ટર કચેરીમાં દરખાસ્ત કરવામાં આવી છે, જે સંકલન સમિતિમાં લેવાયા બાદ નક્કી કરાશે, પરંતુ આ સંસ્થા દ્વારા લોકોને નજીવા દરે આ સુવિધા મળી રહે તેવા પ્રયત્નો તેમના દ્વારા કરાઈ રહ્યા છે, પરંતુ અહીંયા આવતા અકસ્માતના દર્દીઓને હવે સીટી સ્કેન માટે ભટકવું નહીં પડે તે પાકું છે। આજે ભરૂચ સિવિલ હોસ્પિટલ મેનેજ બાય ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સીટી સ્કેન મશીનનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે। 64 સ્લાઇસનું સીટી સ્કેન મશીન છે। અતિ આધુનિક મશીનમાં સિમેન્સ કંપનીનું આ મશીનમાં દરેક જાતના એક્સિડન્ટના કેસીસ જેમાં સીટી સ્કેનની જરૂર હોય, મગજના ડિસીઝ જેમાં સીટી સ્કેનની જરૂર હોય, તમામનું ડાયગ્નોસિસ નજીવા દરે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે।